સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસે વિઝા કન્સલ્ટન્સીના નામે ચાલતી મોટી ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે। તેના પર્દાફાશ કરીને પંજાબના મોહાલીથી આરોપી અમિત સોનીની ધરપકડ કરી છે। તો આરોપીએ સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ નામે ઓફિસ શરૂ કરી કેનેડાના નકલી વર્ક પરમિટ, અપોઇન્ટમેન્ટ લેટર અને બનાવટી દસ્તાવેજો બતાવી સુરતના ફરિયાદી સહિત કુલ 14 ક્લાયન્ટ સાથે 7 લાખથી વધુની ઠગાઈ આચરી હતી। તો એનસીસીઆરપી પોર્ટલ પર થયેલી તપાસ દરમિયાન આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો। પોલીસે તપાસમાં આરોપીના બેંક એકાઉન્ટમાંથી રાજકોટમાં 2 અને ગાંધીનગરમાં 1 મળી કુલ 3 અન્ય ફ્રોડ કેસોમાં પણ 3,04,998ની છેતરપિંડી સામે આવી હોવાનું જણાવ્યું છે। કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે। એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે કે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ અને આ કહીને પછી ફોર્જડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે। અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું